શુભમન ગિલને T20 વર્લ્ડ કપની ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યા છે. હા, T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. એક્સપેક્ટેડ લાઇન્સ પ્રમાણે જ ટીમ છે, પણ એક બે અમુક સરપ્રાઇઝીસ છે, જેમ કે શુભમન ગિલ નથી, ઈશાન કિશન છે, જીતેશ શર્મા નથી, રિંકુ સિંઘ છે. આ ઉપરથી બીસીસીઆઈ અથવા સિલેક્ટરે એવો મેસેજ આપ્યો છે કે કોઈ પણ ફેવરિટિઝમ કે બાયસ્ડ નથી. તમે સારું ડોમેસ્ટિક પરફોર્મન્સ કરશો તો તમને ચાન્સ મળશે. ઈશાન કિશનને તેમના સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના પરફોર્મન્સ ઉપર સિલેક્ટ કરવામાં આવ્યા છે. આપણે પાછલા વિડીયોમાં એક વાત કરી હતી કે ઈશાન કિશન પણ સારો ઓપ્શન હોઈ શકે, તો તેનો રિવોર્ડ એમને મળ્યો છે. ઉપરથી રિંકુ સિંઘ કે જેને ડોમેસ્ટિક અને ઇન્ડિયામાં સારું પરફોર્મન્સ કર્યું, તો તેનો પણ એમને રિવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ટીમમાં જોઈએ તો ભરપૂર ઓલરાઉન્ડર્સ છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, આ વોશિંગ્ટન સુંદર, જે કોમ્બિનેશન ઇન્ડિયા ધારે તે રમાડી શકે. સ્પિન ફ્રેન્ડલી, પેસ ફ્રેન્ડલી, તો વેરિયસ ઓપ્શન્સ આર અવેલેબલ અને મે બી બેસ્ટ પોસિબલ સ્ટ્રોંગેસ્ટ 11 સિલેક્ટ કરી છે. તો શું આ ટીમ 2026નો વર્લ્ડ કપ જીતી શકે? તમારો મત કોમેન્ટમાં જણાવજો. ઓર બીજા કોઈ ચેન્જીસની જરૂર હતી કે નહીં એ પણ કમેન્ટમાં જણાવજો.